નેક્સ્ટ સવાલ પર જઈએ અને મુકેશ પટેલનો સવાલ છે, ઓલા ઇલેક્ટ્રિક 500 કાઉન્ટર છે, 52 રૂપિયાની એમની ખરીદીની પ્રાઇસ છે. શોર્ટ ટર્મ માટે શું અહીંયા તમે ટાર્ગેટ જોઈ રહ્યા છો નિશિતભાઈ? સો ઓલા ઇલેક્ટ્રિકની વાત કરશું તો કાલના દિવસમાં આપણને સારું મોમેન્ટમ આપણને જોવા મળ્યું હતું કાલના એક દિવસ સેશન પહેલામાં, અને ત્યાંથી આજના દિવસમાં થોડુંક આપણને કન્સોલિડેશન હાયર લેવલ્સ પર જોવા મળી રહ્યું છે. સો શોર્ટ ટર્મમાં વાત કરશું તો ડેફિનેટલી થોડીક આપણને વીકનેસ હજી વધતા જોવા મળી શકે છે, અને 39 થી લઈને 38 સુધીના લેવલ્સ ડાઉન સાઇડમાં આપણને જોવા મળી શકે છે. સો ડેફિનેટલી અહીંયા અગર એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એક્ઝિટ કરવું જોઈએ. 38 ના આસપાસ ફ્રેશ એન્ટ્રી લઈ શકાય છે. કરંટ લેવલ્સ પર ડેફિનેટલી એક્ઝિટ કરવાની રાય રહેશે ઓલા ઇલેક્ટ્રિક. ઓકે, તો કરંટ લેવલ્સ પર યસ, અહીંયા તમારે એક્ઝિટ જ કરવું પડશે. જો કે એમની 52 રૂપિયાની પ્રાઇસ છે, એમને લોસ બુક કરવો પડશે, રાઈટ નિશિતભાઈ? કોઈ બીજો કોઈ છે સ્ટ્રેટેજી અહીંયા? સો અગર ડેફિનેટલી અગર 52 રૂપિયાની પ્રાઇસિંગ છે તો એ લોંગ ટર્મ માટે હોલ્ડ કરી રહ્યા છે આઈ ગેસ. સો ડેફિનેટલી આ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે અગર વાત કરીએ તો 38 ના આસપાસ આવે તો ત્યારે એવરેજ આઉટ કરી શકીએ છીએ, ઓકે, અને પછી હોલ્ડ કરવાનું રહેશે. સો 38 ના આસપાસ એવરેજ આઉટ કરો કાઉન્ટરમાં, સો દેટ તમારી બાઇંગ પ્રાઇસ નીચે આવી જાય અને દેન ઉછાળે તમે વેચવાનું ટ્રાય કરી શકો છો ઓલા ઇલેક્ટ્રિક. જી, કારણ કે તમારી પ્રાઇસ 52 રૂપિયાની છે ખરીદીની, એટલે 38ની આસપાસ જ્યારે કાઉન્ટર આવે છે ત્યારે થોડા એવરેજ કરી દેજો અને પછી તમે ઊભા રહેજો અને પછી ઉછાળે તમે નીકળી શકો છો. વેરી શોર્ટ ટર્મમાં આ કાઉન્ટરમાં તમને બહુ મૂવમેન્ટ કદાચ ન દેખાય, એટલે થોડો તમારે લોંગર પીરિયડ